નમસ્કાર. ચાલો આજે કંઈક મજેદાર વાત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની આ દુનિયા એ કામ કેવી રીતે કરે છે? આજે છે ને આપણે પ્રકાશના એવા રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જે આપણે રોજબરોજ જોઈએ તો છીએ પણ કદાચ એને બરાબર સમજતા નથી. તો ચાલો આ અજવાળી સફર પર નીકળીએ. તો ચાલો એક એવા સવાલથી શરૂ કરીએ જે આપણી આંખોની સામે જ છે પણ આપણે કદાચ એના પર ધ્યાન નથી આપતા. આપણે કોઈ ખૂણાની પેલી બાજુ કેમ નથી જોઈ શકતા? હા, આ તો રોજનો અનુભવ છે, બરાબર, પણ એની પાછળ વિજ્ઞાનનો એકદમ મૂળભૂત નિયમ છુપાયેલો છે. જો આ સાવ સાદો પ્રયોગ છે ને એ જ આપણો જવાબ છે. જ્યારે પાઇપ એકદમ સીધી હોય ત્યારે મીણબત્તીની જ્યોત કેવી સરસ દેખાય છે, પણ જેવી પાઇપને વાળી દઈએ બસ દ્રશ્ય ગાયબ. આ નાનકડો પ્રયોગ આપણને પ્રકાશના સ્વભાવ વિશે એક બહુ મોટો નિયમ શીખવાડી જાય છે. અને આ રહ્યો એ નિયમ. પ્રકાશ છે ને એ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. એ પોતાની મરજીથી આમ તેમ વળી નથી શકતો. બસ આ જ કારણ છે કે આપણે કોઈ દિવાલની પેલી બાજુ નથી જોઈ શકતા. પ્રકાશનો આ સૌથી પહેલો અને સૌથી પાયાનો નિયમ છે. ઓકે, તો સવાલ એ થાય કે જો પ્રકાશ સીધી લીટીમાં જ ચાલે તો પછી એ આપણી આંખ સુધી પહોંચવા માટે દિશા કેવી રીતે બદલે છે? બસ અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. આ જે ઘટના છે ને એને કહેવાય છે પરાવર્તન. સિમ્પલ છે. વિચારો કે કોઈ બોલ દિવાલ સાથે અથડાઈને પાછો આવે, બસ સેમ ટુ સેમ પ્રકાશ પણ કોઈ ચળકતી સપાટી પર અથડાઈને પાછો ફરે છે. અને જુઓ, પ્રકૃતિ પોતે કેટલી મોટી કલાકાર છે. આ દ્રશ્ય એનું પરફેક્ટ ઉદાહરણ છે. અહીં શાંત પાણી એકદમ અરીસા જેવું કામ કરે છે. એ પ્રકાશને પરાવર્તિત કરીને વૃક્ષોનું કેવું અદ્ભુત પ્રતિબિંબ બનાવે છે. ખરેખર તો કોઈ પણ લીસી અને ચળકતી સપાટી અરીસો બની શકે છે. હવે પરાવર્તનની એક બહુ જ મજેદાર વાત. રસ્તા પર જતી વખતે એમ્બ્યુલન્સ પર લખેલા ઊંધા અક્ષરો પર ક્યારે ધ્યાન ગયું છે? શું લાગે છે, કોઈ ભૂલ છે કે પછી એની પાછળ પણ કોઈ વિજ્ઞાન છે? હા, રસ્તા પર સીધું જોઈએ તો આ લખાણ થોડું વિચિત્ર જ લાગે, પણ વિશ્વાસ કરો આની પાછળ એક બહુ જ સ્માર્ટ કારણ છે જે સીધું અરીસો સાથે જોડાયેલું છે. કારણ કે અરીસામાં છે ને બધું ઉલટું દેખાય છે. આપણો જમણો હાથ ડાબો દેખાય અને ડાબો હાથ જમણો. વિજ્ઞાનમાં આને કહે છે પાર્શ્વીય વ્યુત્ક્રમણ. એટલે જ જ્યારે કોઈ ડ્રાઈવર પોતાના રિયરવ્યૂ મિરરમાં જુએ છે ત્યારે એ ઊંધા અક્ષરો એકદમ સીધા વંચાય છે. એમ્બ્યુલન્સ અને એ તરત જ રસ્તો આપી શકે છે. છે ને કમાલની વાત? સારું, અત્યાર સુધી આપણે સપાટ અરીસાઓની વાત કરી, પણ જો અરીસાને સહેજ વાળી દઈએ તો? ચાલો વક્ર અરીસાઓની આ ફનહાઉસ જેવી દુનિયામાં જરા ડોક્યું કરીએ. આના માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણા રસોડામાં જ એક મસ્ત પ્રયોગ છુપાયેલો છે. બસ એક ચળકતી ચમચી લઈ લો. ચમચીનો જે અંદરનો ખાડાવાળો ભાગ છે એ છે અંતર્ગોળ અરીસો, અને જે બહારનો ઉપસેલો ભાગ છે એ છે બહિર્ગોળ અરીસો. તો આ બંને અરીસાઓ છે ને એ પ્રકાશ સાથે અલગ અલગ રીતે રમત રમે છે. અંતર્ગોળ અરીસાઓ જે ગુફાની જેમ અંદર વળેલા હોય એ પ્રતિબિંબને મોટું કરી શકે છે અથવા તો સાવ ઊંધું પણ કરી શકે છે. જ્યારે બહિર્ગોળ અરીસાઓ જે બહારની તરફ ઉપસેલા હોય એ હંમેશા વસ્તુઓને નાની જ બતાવે છે. અને બહિર્ગોળ અરીસાનો એક બહુ જ કામનો ઉપયોગ છે આપણી ગાડીના સાઇડ વ્યૂ મિરરમાં. ભલે પાછળની ગાડીઓને નાની બતાવે, પણ એના કારણે ડ્રાઈવરને પાછળનો ઘણો મોટો વિસ્તાર દેખાય છે. અને રોડ પર સેફટી માટે આ કેટલું જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. તો આપણે પ્રકાશને અથડાઈને પાછો ફરતો જોયો, પણ હવે આપણે એ જોઈશું કે જ્યારે પ્રકાશ કોઈ પારદર્શક વસ્તુની આરપાર નીકળે છે ત્યારે કેવો જાદુ થાય છે. આ ઘટનાનું નામ છે વક્રીભવન. જુઓ, પરાવર્તનમાં પ્રકાશ બાઉન્સ થતો હતો, બરાબર, પણ વક્રીભવનમાં પ્રકાશ કોઈ બીજા માધ્યમમાં જાય છે, જેમ કે હવામાંથી પાણીમાં કે કાચમાં. ત્યારે એની સ્પીડ થોડી ઓછી થાય છે અને એ સહેજ વળી જાય છે, એટલે કે બેન્ડ થાય છે. અરીસાઓની જેમ જ લેન્સ પણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. બહિર્ગોળ લેન્સ એ પ્રકાશના બધા કિરણોને ભેગા કરીને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ એનાથી ઉલટું કામ કરે છે. એ પ્રકાશના કિરણોને ચારે બાજુ ફેલાવી દે છે. પેલું ડિટેક્ટિવ વાર્તાઓમાં આવે છે ને, બિલોરી કાચ, એ બહિર્ગોળ લેન્સનું સૌથી સારું ઉદાહરણ છે. એ પ્રકાશને એવી રીતે વાળે છે કે આપણને નાના અક્ષરો પણ મોટા દેખાય છે. આપણા ચશ્મા હોય
કેમેરા હોય કે પછી દૂરના ગ્રહો જોવાનું ટેલિસ્કોપ, બધે જ આ લેન્સનું જ તો કમાલ છે. અને હવે આપણે પ્રકાશના સૌથી મોટા અને કદાચ સૌથી આશ્ચર્યજનક રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. આપણે જે સફેદ પ્રકાશ જોઈએ છીએ ને, એ એટલો સાદો નથી જેટલો દેખાય છે. આ એક એવો સવાલ છે જેણે વર્ષોથી વૈજ્ઞાનિકો અને કવિઓ બધાને વિચારતા કરી દીધા છે. શું આ સફેદ રંગ એ પોતે જ એક રંગ છે કે પછી એની અંદર બીજા ઘણા રંગો છુપાયેલા છે? તો જુઓ, જ્યારે સફેદ પ્રકાશને આવા કાચના પ્રિઝમમાંથી પસાર કરીએ ને તો એક જાદુ જેવું થાય છે. એ પ્રકાશ તૂટીને પોતાના 7 અલગ અલગ રંગોમાં વહેંચાઈ જાય છે. આનાથી એ સાબિત થાય છે કે જે સફેદ પ્રકાશ આપણને દેખાય છે ને, એ ખરેખર તો આ બધા રંગોનું મિશ્રણ છે. અને આ રહ્યા એ 7 રંગો: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. આપણે એને ટૂંકમાં જાનીવાલી પીનારા કહીને પણ યાદ રાખીએ છીએ. આકાશમાં જે મેઘધનુષ્ય દેખાય છે એમાં પણ આપણને આ જ રંગો અને આ જ ક્રમમાં જોવા મળે છે. હવે જુઓ આનાથી ઉલટો જાદુ. આ છે ન્યૂટનની ડિસ્ક. જ્યારે આ બધા રંગોવાળી ડિસ્કને બહુ જ સ્પીડમાં ફેરવીએ ત્યારે આપણી આંખો એ બધા રંગોને ભેગા કરી દે છે અને તે ફરીથી સફેદ દેખાવા લાગે છે. અદ્ભુત નહીં? રંગો માત્ર વિજ્ઞાન નથી, એ સુંદરતા છે, લાગણી છે. જ્હોન રસ્કિને કેટલું સરસ કહ્યું છે કે સૌથી શુદ્ધ અને વિચારશીલ મન એ છે જે રંગોને સૌથી વધુ પ્રેમ કરે છે. અને બસ આ એક સવાલ સાથે આપણે આજની વાત પૂરી કરીએ. આપણે જોયું કે સફેદ પ્રકાશમાં તો બધા જ રંગ છે. તો પછી એવું તો શું થાય છે કે ગુલાબ આપણને લાલ દેખાય અને પાંદડા લીલા? આ પ્રકાશની દુનિયાનું એક બીજું અને બહુ જ ઊંડું રહસ્ય છે જે આપણને વધુ વિચારવા પણ મજબૂર કરી દે છે.